વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના સૌંદર્યીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાડી વિસ્તારમાં આવેલું રામનાથ તળાવ આ દાવાઓની વાસ્તવિકતા સામે લાવી રહ્યું છે. કરોડોના ખર્ચ બાદ પણ તળાવ ગંદકી, બિનજરૂરી અવ્યવસ્થા અને તંત્રની બેદરકારીનું પ્રતીક બની ગયું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવના બ્યુટિફિકેશન માટે મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તળાવને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર અને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાનો હેતુ હતો. જોકે હાલની સ્થિતિને જોઈને વિકાસના દાવાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. તળાવના કિનારે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ગંદકીથી ઘેરાયેલો દેખાય છે. બીજી તરફ તળાવની વચ્ચે સ્થાપિત કરાયેલો ફુવારો લાંબા સમયથી બંધ હાલતમાં છે અને તેની જાળવણી પણ કરવામાં આવી નથી. સાંજ પડતા જ તળાવ વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે. લાઇટિંગ વ્યવસ્થા ખોરવાઈ જતાં સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોના મતે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં મૂળભૂત સુવિધાઓ જાળવવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. આ મુદ્દે હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે. વોર્ડ નંબર 14 કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે રામનાથ તળાવની સ્થળ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકોના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તંત્રની બેદરકારીના કારણે એક ઐતિહાસિક અને સુંદર તળાવ તેની ઓળખ અને ગરિમા ગુમાવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. હવે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓની માંગ છે કે તળાવની તાત્કાલિક સફાઈ, લાઇટિંગ અને અન્ય સુવિધાઓ પુનઃ કાર્યરત કરવામાં આવે, જેથી કરોડોના ખર્ચનો હેતુ સાર્થક થઈ શકે. વોર્ડ નંબર 14 કાઉન્સિલરો રામનાથ મહાદેવ દર્શન ખાતે આવ્યા હતા, જે અમારા વિસ્તારમાં આવેલી છે. પરંતુ બાજુમાં મેં જોયું કે બ્યુટિફિકેશનના નામે શું ચાલી રહ્યું છે, કયા કાવતરા ચાલી રહ્યા છે. તમને ખબર પડી કે જે મોદી સાહેબના નામે 12 વર્ષના સુશાસનને નિમિત્તે 5 જૂને વૃક્ષો લાવવામાં આવ્યા હતા, એ 100% વડોદરા શહેરના કોર્પોરેશનનું કુશાસન સાબિત થઈ રહ્યું છે. કારણ કે જનતાના ટેક્સના રૂપિયા, પસીનાના રૂપિયા જે જનતા આપી રહી છે, આ લોકોને જનતાના રૂપિયા લોકો દુરુપયોગ કરી રહ્યા છે. છોડવા લઈને છોડવાના સાઈડ પર મૂકીને છોડવા ભરી ગયા છે. એની પહેલાં પણ જે છોડવા હતા એ છોડવા બધા કોઈ પાણી નથી નાખતું, કોઈ માવજત નથી કરતું, એને કારણે ભરી ગયા છે. બીજી બાજુ અને તળાવની હાલત જો, તળાવમાં ડમ્પિંગ ગાડી હાલત બની ગઈ છે. કચરાના ઢગલા જોવા મળી છે. અંદર કૂતરા ફરી રહ્યા છે તળાવ અંદર. આ તે કેવું તળાવ, કૂતરા નમવા માટે તળાવ બનાવ્યું છે. એટલે પાણી નથી, તળાવમાં ગંદકીનું ચારે બધું સાંભળે છે. તો આ તે કેવું લોકો બ્યુટિફિકેશન કરી રહ્યા છે. આ માત્ર જનતાના રૂપિયાનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે. આ લોકોએ રામના તળાવ, રામના નામને પણ નથી છોડી ભ્રષ્ટાચાર માટે. વિચાર કરો કે જે લોકો રામને ના છોડતા જનતાને શું છોડવાના છે. એટલે આ 100% વડોદરા શહેરનું કુશાસન સાબિત થઈ રહ્યું છે અને જનતાના રૂપિયાનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે.